સવારથી અત્યાર સુધીના બધા જ કાર્યક્રમો છે તે સામાજિક કાર્યક્રમો છે, પરંતુ આપ જાણો છો કે હિન્દુત્વને વરેલા અમારા સૌ કાર્યકર્તાઓ એમણે રામજી મંદિરથી આજે અહીંયા રેલી સ્વરૂપે કાર્યાલય લઈ જવાના કાર્યક્રમનું આયોજન કર્યું. યુવા મોરચાના પાર્થભાઈ, જેડાભાઈ અને યુવા મોરચાની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હિન્દુ તરીકે આપણને જન્મ થયો છે એ જ આપણા માટે એ સૌભાગ્યની બાબત છે અને આપણું હિન્દુત્વ જળવાઈ રહે એ પણ આપણા માટે ખૂબ મહત્વનું છે. ત્યારે આજે રામજીનું મંદિર વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલું છે અને આ મંદિરથી દર્શન કરી અને અહીંયાથી રેલી સ્વરૂપે લઈ જવાના કાર્યક્રમનું આયોજન થયું છે. ભગવાનની પૂજા અને ધાર્મિક વાતાવરણ એ દરેકે દરેક વ્યક્તિમાં સારામાં સારા સંસ્કારનું સિંચન કરતા હોય છે. ત્યારે નવી પેઢી એટલે કે યુવા મોરચાએ આ નવી જે બાબત છે એ બાબતને સમજીએ, સ્વીકારીએ અને એમણે રામજી મંદિરને સ્થાનક તરીકે બનાવ્યું છે. ત્યારે યુવા મોરચાની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2024માં માન્ય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ એવો સંકલ્પ લીધો છે કે 26 લોકસભાની સીટ, આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5 લાખ કરતા પણ વધારે મતોથી જીતે. વડોદરા મહાનગરનો સંકલ્પ એવો છે કે વડોદરા મહાનગરમાં 2019ના ઇલેક્શનમાં માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ એ 5,85,000 મતોથી જીત્યા છે. ત્યારે આવનારા 2024ના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હશે એ કોંગ્રેસના ઉમેદવારની સામે માત્ર 5 લાખના મતથી જીતશે એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જાય એ પ્રકારનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરશે. મને કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. સમગ્ર ગુજરાતમાં 26 સીટમાંથી આ એક જ સીટ એવી છે કે જેમાં કોંગ્રેસની ડિપોઝિટ જઈ શકે અને એના માટેનો પ્રયત્ન અમારા કાર્યકર્તાઓ કરી રહ્યા છે. આવા સંકલ્પ સાથે આજે અમે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ. સપનું તો કોઈ પણ માણસ જોઈ શકે છે અને સપનું જોવું કઈ ખોટી વાત નથી, પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ભગવાન રામ યાદ આવે. જે મંદિરમાં આજે એમને જે સંકલ્પ લેવાની વાત કરી છે, હમણાં વચ્ચે જ આપણો ભગવાન રામનો સૌથી મોટો તહેવાર રામનવમી ગઈ, ત્યારે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના એમના પ્રમુખો કે એમના કોઈ પણ આગેવાનો એ મંદિરમાં દેખાયા પણ નહોતા. અને લોકસભાની ચૂંટણી આવનારા દિવસમાં ભવિષ્યમાં શું થશે, આજે કોંગ્રેસ પાર્ટી પણ વર્ષો જૂની પાર્ટી છે અને અમે પણ એકદમ તાકાતથી ચૂંટણી લડવાના છે. રાજકારણમાં માત્ર ચૂંટણી એ જ સર્વોપરી નથી હોતી, ચૂંટણીના માધ્યમથી લોકોની સેવા કરવાની હોય છે. પરંતુ અત્યારે તો એકદમ વિપરીત આપણે જોઈ શકીએ છીએ કે આ લોકોને જે અભિમાન આવ્યું છે, જેના કારણે આ લોકો એડવાન્સમાં કે આ પક્ષની ડિપોઝિટ હશે ને આમ કરીશું તેમ કરીશું, જાણે જાતે પોતે ભગવાન સમજવા માંડ્યા હોય પોતાની જાતને. પણ સૌથી મોટો લોકશાહીમાં ભગવાન એ પ્રજા છે અને પ્રજાનો નિર્ણય સર્વોપરી હોય છે. એ તો આવનારા દિવસમાં ખબર પડશે. બાકી એમને જે સપનું જોયું છે એ સપનું એમનું પૂરું થાય એવું લાગતું નથી.